ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર બનેલી વિછિયાની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ બાદથી એક ઘટના જે છે તે ખૂબ ચર્ચિત રહી અને ઘટના હતી વિછિયા પોલીસ મથકે પથ્થરમારાની ઘટના। આ પથ્થરમારાની ઘટનાને લઈને કોળી સમાજની અંદર એક આક્રોશ પણ જોવા મળ્યો હતો, કેમ કે આ ઘટના બાદ 84 કરતાં પણ વધુ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તમામને જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા। જો કે હવે ત્યારબાદથી સમગ્ર કોળી સમાજની અંદર એક જે વાત કરવામાં આવે તો આંદોલનનો સૂર ઉઠ્યો હતો અને એ સૂર થકી હવે આગામી 9 માર્ચના રોજ એક આંદોલન થવા જઈ રહ્યું છે અને એ આંદોલનની સાથે સાથે કોળી સમાજના આગેવાન અને સાથે જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે। હવે જે ઓડિયો ક્લિપની અંદર જે આંદોલનની વાત કરવામાં આવી હતી, આંદોલનની અંદર કયા પ્રકારની ચર્ચાઓ થવાની છે અને ઓડિયો ક્લિપની અંદર શું ચર્ચા થઈ, આ બંને વિશે વાત કરવી છે આજના વિડીયોની અંદર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિછિયા ખાતે જે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદથી કોળી સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો અને આ આક્રોશને લઈને આગામી 9 માર્ચના રોજ આંદોલન થવાનું છે અને આંદોલનનું આ પહેલું પોસ્ટર જે છે તે સામે આવ્યું છે, જેની અંદર લખવામાં આવ્યું છે ચાલો વિછિયા ચાલો વિછિયા અને આખી આ જે બેનર જે સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યું છે જેમાં તારીખ પણ આપવામાં આવેલી છે 9/3/2025 ને રવિવાર બપોરે 2 કલાકે અને સ્થળ આપવામાં આવેલું છે બોટાદ રોડ ઉમિયા સ્કૂલની સામે વિછિયા જિલ્લો રાજકોટ। શરૂઆતથી ચાલુ કરીએ। સૌથી પહેલાં માંધાતા જય વીર માંધાતા જે છે તેનો બેનર ફોટો મૂકવામાં આવ્યો છે, બીજી તરફ વેલનાથ બાપુનો ફોટો મૂકવામાં આવ્યો છે। હવે અહીંયા ચાલો વિછિયાની અંદર જે લખવામાં આવ્યું છે સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ જે છે ગુજરાત તેના દ્વારા આખું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કોળી મહાસંમેલન ગુજરાત જે છે તેની અંદર આ શરૂઆત કરવામાં આવી છે, જેમાં આવો ગુજરાતમાં વસતા ઠાકોર અને કોળી સમાજના હકની લડાઈ અને સાથે સમાજને બંધારણીય હક અપાવી સમાજને ન્યાય અપાવી આ પ્રકારની વાત કરવામાં આવી છે। અને બીજી તરફ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોળી અને ઠાકોરની વસ્તી 38% હોય અને જો સંવિધાન હક અધિકાર ન મળતા હોય તો આવો સૌ ઠાકોર અને સાથે જ કોળી સમાજના સંગઠનો એક થઈ ચાલુ સરકારને પાઠ ભણાવીએ। સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત આયોજિત કોળી સમાજ મહાસંમેલન જે છે તે આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના સંવૈધાનિક હક અને સમાજની જાગૃતિ અર્થે 9/3/2025 ને રવિવારે બપોરે 2 કલાકે વિછિયા મુકામે ગુજરાતભરમાં વસતા કોળી અને ઠાકોર સમાજના લોકોને પધારવા માટેનું આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે। હક અને અધિકારની ન્યાય માટેની લડત માટેની વાત કરવામાં આવી છે। હવે અહીંયા 5 મુદ્દાઓ જે છે તે આપવામાં આવ્યા છે। આ 5 મુદ્દા આધારિત જે છે તે આખું આ સંમેલન મળવા જઈ રહ્યું છે અને સાથે વિછિયા મુકામે આ સંમેલન મળવા જઈ રહ્યું છે કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ હતી આરટીઆઈ એક્ટિવિસ્ટ, એ હત્યા બાદથી વિછિયાની અંદર આખો આ મામલો ધગધગી રહ્યો હતો ને એ મામલાને લઈને જ હવે આખું આ સંમેલન પણ વિછિયામાં જ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને સૌરાષ્ટ્રભરના કોળી સમાજના એ તમામ લોકો ત્યાં વિછિયા ખાતે એકત્રિત થાય, આગેવાનો પણ ત્યાં એકત્રિત થાય તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। હવે અહીંયા વાત 1 નંબરની અંદર મુદ્દો છે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા ખોટા પોલીસ કેસ પરત ખેંચવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે। આ ખોટા કેસની જે વાત કરવામાં આવી રહી છે જેમાં વિછિયાની અંદર જે પથ્થરમારાની ઘટના બની હતી તેના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી રહી છે અને ભૂતકાળની અંદર જે આંદોલન થયા હતા અને આંદોલનની અંદર જે કેસો કરવામાં આવ્યા છે એ કેસો પરત ખેંચવાની પણ માંગ આની અંદર લખવામાં આવી છે। કોળી અને ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરો, કોળી અને ઠાકોર સમાજની બહેનો દીકરીઓ પર અત્યાચાર બંધ કરો, કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરો અને 5 નંબરનો મુદ્દો છે જેમાં કોળી ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપો। આ પ્રકારની વાત જે છે તે 5 મુદ્દા આધારિત કરવામાં આ સંમેલનની અંદર માંગ મૂકવામાં આવશે। હવે અહીંયા નીચે લખવામાં આવ્યું છે કે સમાજની વાત કરશે અને સ્વીકારવામાં આવશે, પછી સરકાર હોય કે સમાજના નામે ચરી ખાતા આગેવાનો ઉખાડી નાખો સમાજ વિરોધી પરિબળોને અને સમાજને ન્યાય અપાવો। હવે અહીંયા બીજી તરફ એ લખવામાં આવ્યું છે કે વસ્તી આધારિત સંવિધાન હક આપો, નહીતર ખુરશી ખાલી કરો, સમાજને માત્ર વોટ બેંક ન ગણો, 38% વસ્તીનું એક ધારું શોષણ બંધ કરો, ચાલો એક થઈએ સમાજની તાકાત બતાવીએ। આ પ્રકારનું પોસ્ટર હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। બીજું એક અહીંયા મહત્વની વાત જે છે તે અહીંયા લખવામાં આવી છે, જેમાં હું નહીં પણ આપણે નીચે મુજબના મુદ્દાઓને લઈને ન્યાયની લડત અને લડાઈ। હવે નીચે મુદ્દાઓ કયા આપવામાં આવ્યા છે,
જેમાં ગુજરાતમાં ચાલતા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનોના ભાઈ બહેનોને, યુવાનોને પધારવા માટેનું આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે। હવે મુદ્દાઓની જે વાત કરવામાં આવી હતી, અહીંયા 5 મુદ્દાઓ જે આપવામાં આવેલા છે, આ તમામ મુદ્દા આધારિત જે છે તે તમામ કોળી સમાજની અંદર અને સાથે ઠાકોર સમાજના તમામ સામાજિક અને રાજકીય સંગઠન હોય, યુવા સંગઠનો હોય, શૈક્ષણિક સંગઠનો હોય, ધાર્મિક સંગઠનો હોય, આ તમામને વિછ્યા ખાતે, વિછ્યાની અંદર આવેલા બોટાદ રોડ ખાતે ઉમિયા સ્કૂલની અંદર જે સામે મેદાન આવેલું છે ત્યાં તમામ લોકોને એકત્રિત થવા માટેનું આહવાન જે છે તે કરવામાં આવ્યું છે। હવે આ વાત છે એ 9 માર્ચ 2025ની અને રવિવારની બપોરના સંમેલનની। શરૂઆતની અંદર અમે આપને જણાવ્યું હતું કે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે કે જેમાં કોળી સમાજના આગેવાન અને સાથે જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ચર્ચા કરી રહ્યા છે કે સંમેલન કરવાથી કાંઈ નહીં થાય, સરકારની સામે પછી સરકારે કોઈ એક્શન લેશે તો પણ હું કંઈ નહીં કરું, આ બધી ચર્ચાઓ જે છે તે થઈ રહી હતી। પરંતુ આ ચર્ચાની વચ્ચે કુંવરજી બાવળિયા એ શું કંઈ કહી રહ્યા હતા, શું કહેવા માંગતા હતા, તેમનો અંદાજ શું હતો, તે ધમકી આપી રહ્યા હતા કે પછી સામે પક્ષે જે સામાજિક આગેવાનની સાથે જે વાતચીત થઈ હતી તે કંઈ શું કંઈ કહેવા માગે છે, પહેલાં એ ઓડિયો ક્લિપ તમે સાંભળી લો, જેથી આ આખા સંમેલનને લઈને જે ચર્ચાની અંદર સોશિયલ મીડિયાની અંદર જે ઓડિયો ક્લિપ ફરતી થઈ રહી છે તે તમને ખાસ એ સમજ પડશે। તમારા ધ્યાન ઉપર એક વાત મૂકવી છે, જો આ વિષયમાં જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો, એક ઘરે 63 ડોહા છૂટા થાય જ નહીં। સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું અહીં જાણું છું, એમાં અહીંયા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણે છે, એટલે ત્યારે તમારે વાત થઈ તમારો આભાર એમ। જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે। કોઈ સાંભળો, સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં। હવે તો જે થાય હવે તો આવડા કરે એમાં હું કરી દઈશ બીજું। ના ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય। સાંભળો, કરશે એમાંથી બગડવાનું, સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું, મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી, પણ એમાં હું તમારા ધ્યાન ઉપર જ ખાલી તમે ભલે ને કરે એમાં મને વાંધો જ નથી, મારે શું કરવાનું, હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીજો તમે, સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય। અહીંયા આપણે એવી આવડા ઓલું ધારાસભ્ય અત્યારે વિરમગામમાંથી એવી તાકાત તો આપણી પાસે નથી ને। હવે આ લોકોને કેસ પાછા ક્યાં ગયા? ના ના, હા પાડો, અને તમે સંમેલન કરો કે મારી અમે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? સંમેલન માટેનો રસ્તો હોય, બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય, પછી સરકારમાં જે સરકારે કરવું એ કરે, હું ત્યાં ભાગી નહીં લઉં, રસી નહીં લઉં, થતો એમ થવા દે। આમાં કોણ રસ લેતો? લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમે જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી તમે મારી અમે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી છે નહીં હોય, જેમ તમારી મનુભાઈ છૂટા થયા હોય ને તો અમે તમને કીધું એટલા માટે જામીન મળ્યા હતા, એમાં બધું થાય। તમારી સામે કોણ ધૂળ ઉડાડે છે મને કયો? તમારું કોણ? ઓલો ભાઈ શું નામ છે, મોકલો ને શું કરો તમે? હવે જો મોકલો જે કરતો હું એને જાતો નહીં। ના ના, તમે બધા ધાર્યને જ કરો છો, તમારે ધ્યાન ઉપર ધ્યાન ઉપર મૂકવું છે, ધૂળ ઉડાડો ફાયદો નહીં થાય, કેસ એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં। આ તો બીજા છોકરાઓ અંદર કોલેજના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરાઓ એનું કેરિયર ન બગડે ને એટલે આમાંથી આપણે રસ્તો કઢાવવો જોઈએ, તો હું એમાંય નહીં લઉં। આ તે ગુના, જો આ ગુનાકીય પ્રવૃત્તિમાં હું તમને કોઈ 307 ને લગાડી તો 307 કયા પોલીસ હજી બાકી પગલા લેવડાવવાનું, બાકી તમે આમે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું એટલે એમાં કાંઈ નહીં થાય। હું તો રસ નહીં લઉં, ભલે તમે મથી લીજો બધા, મથવામાં હું વિરોધ નહીં કરું, પણ હું ક્યાંય હાથ નહીં અડાડું। મેં તમને ત્યારે કીધું હતું કે પોલીસ વલણ તમે કરો, પોલીસ વલણ। તો આ હતી ઓડિયો ક્લિપ કે જેની અંદર રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સાથે જ કોળી સમાજના આગેવાન જે છે તે ચર્ચા કરી રહ્યા હતા। હવે તેની અંદર જે સંમેલનની વાત થઈ રહી છે એ આ સંમેલન છે કે જે 9 માર્ચ 2025ના રોજ યોજાવાનું છે વિછ્યા મુકામે અને બપોરના 2 કલાકે યોજાવાનું છે, જેમાં કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ પ્રકારના સંમેલન તમે કરશો, સરકારની સામે તમે પડશો તો આગામી સમયમાં કોળી સમાજનું કોઈ કામ હશે તો પછી મને કંઈ ના કહેતા, આ પ્રકારની વાત એ કુંવરજી બાવળિયા કહેતા નજરે પડી રહ્યા છે। હવે એ જોવાનું રહેશે કે આ સંમેલનની અંદર આ ઓડિયો ક્લિપની કેટલી અસર થાય છે। આ ઓડિયો ક્લિપ અંગે સંમેલનની અંદર કોઈ ચર્ચા થાય છે, કેમ કે કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એ મંચ ઉપર ઉપસ્થિત રહેશે, જેમાં તમામ એ આગેવાનો ચર્ચિત કરવાના છે, તમામ એ આગેવાનો મંચ ઉપરથી મોટી જાહેરાતો પણ કરી શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। અને આ તમામની વચ્ચે હવે શું થશે જોવાનું રહેશે ને ખાસ
આ સંમેલન ના કરવા માટેની પણ કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપની અંદર ચર્ચા થઈ રહી છે. તો શું આ 9 માર્ચનું જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે એ સંમેલન થાય છે, અને થાય છે તો સામે પક્ષે કુંવરજી બાવળિયાને લઈને શું કંઈ પ્રતિક્રિયા આવે છે તે હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.